નમસ્કાર. શક્તિસિંહ ગોહિલનો ખુલાસો. શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં 4 બેઠકો જીતવાના કરેલા દાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકને આજે અમદાવાદ પહોંચ્યા છે, જેઓએ 10 સીટો જીતવાનો દાવો કર્યો છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણી બાદ તમામ સર્વેમાં ભાજપ 25માંથી 25 સીટો જીતશે તેવી આગાહીઓ કરાઈ રહી છે. ભાજપને પણ આશા છે કે એક બિનહરીફ અમે તમામ બેઠકો 25 જીતી જઈશું. જો કે 5 લાખની લીડના પાટીલના સપના પૂરા થાય તેવી કોઈ સંભાવના નથી. ગુજરાતમાં મતદાન કરતા ભાજપે ફરી સમીકરણો ગોઠવવા પડશે. અહીં આપના 2 ધારાસભ્યો સાંસદ બનવાના સપના જોઈ રહ્યા છે. 4 જૂને મતગણતરી થવાની છે. આ દિવસે તમામ આગાહીઓ સાચી ઠરે કે ખોટી એ તો બહાર આવી જશે. ગુજરાતના મતદાન ઘટીને 60%ની આસપાસ રહ્યું છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ચૂંટણી પહેલા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ લોકસભાના કોંગ્રેસને 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીને ભારત ગઠબંધનના ભાગરૂપે 2 બેઠકો આપી હતી. 4 જૂને મતગણતરીમાં પરિવર્તન દેખાશે. કોંગ્રેસને ફાયદો થશે. હાલમાં બીજેપી માટે નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં બીજેપી માટે રોષ હતો, જે વોટમાં પરિવર્તિત થયો છે અને જનતાનો રોષ એ 4 જૂને પરિણામમાં સાબિત થશે. ધન્યવાદ. જય હિન્દ.